નજર કરીએ વિગતવાર સમાચાર પર। મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં રાજસ્થાનના બીકાનેરમાં મોડી રાત્રે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં થયેલી એક ચોંકાવનારી હત્યાએ મુસાફરોને ચોંકાવી દીધા છે। ટ્રેન રાજસ્થાનના લુકરનસર સ્ટેશનથી રવાના થયાના થોડા સમય પછી રાત્રે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। જી હા, આ અંગે વાત કરીએ તો ફિરોઝાબાદથી બીકાનેર જઈ રહેલા સૈનિક પર કોચ એટેન્ડન્ટ સાથે થયેલા નાના ઝઘડા બાદ અનેકવાર છરાના ઘા કરવામાં આવ્યા। ઘાયલ સૈનિકને બીકાનેર પહોંચ્યા પછી પીબીએમ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું અને ચાલુ ટ્રેનમાં કરપીણ હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। હત્યાના પગલે રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષાને લઈ પણ સવાલો ઉઠ્યા છે। તો ચાલુ ટ્રેનમાં સેનાના જવાન પર હુમલો। રાજસ્થાનના બીકાનેરમાંથી પસાર થતી ટ્રેનમાં કરાયો હુમલો। હુમલામાં ગંભીર ઈજા થતા સેનાના જવાનનું થયું મોત। તો ગુજરાતી આર્મી જવાનની ટ્રેનમાં હત્યા થઈ છે। પરિવારને મળવા ઘરે આવે તે પહેલા જ મોત થયું હોવાનું સામે આવ્યું છે। મુસાફરોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। તો આ સાથે વધુ માહિતી માટે અમારી સાથે મારા સંવાદદાતા રાજેશ રાવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, બીકાનેરમાંથી પસાર થતી ટ્રેનમાં હુમલાનો આ બનાવ અને એમાં એક આર્મી જવાન તેઓનું મોત નીપજ્યું છે, શું છે વધુ અપડેટ? ચોક્કસથી કૃપા કે બીકાનેર નજીક આ વડગામના ગીડાસણ ગામનો જે આર્મી જવાન હતો, જેને એટેન્ડન્ટ જોડે માથાકૂટ થઈ હતી, જે બાદ જે એટેન્ડન્ટ હતો એને છરીના ઘા ઝીકીને જે આર્મી જવાનની હત્યા નિપજાઈ હતી, તેને લઈને સમગ્ર જે રેલવેમાં મુસાફરી કરતા હોય એ મુસાફરોના જીવને પણ અત્યારે અવારનવાર આ રેલવે કર્મચારી છે એની સામે સવાલો ઉભા થયા છે। પાલનપુર પંથકમાં જે સમગ્ર આ બનાવને લઈને હાલ તો ચકચાર મચી જવા પામ્યો છે। બિલકુલ, ગુજરાતી આર્મી જવાન ઘરે મળવા જાય તે પહેલા જ આવો બનાવ બન્યો, કરપીણ હત્યા કરવામાં આવી। પરિવારજનોનું શું કહેવું? પરિવાર સમગ્ર આ બનાવને લઈને હાલ તો શોકમગ્ન બન્યો છે અને જે એમના જે યુવાન જોત છે વિક્રાંત જીવ ગુમાવ્યો છે, જેને લઈને આ જે પરિવાર છે હાલમાં તો બીકાનેર એના મૃતદેહને લઈને જે સમાચાર મળ્યા છે એ બીકાનેર પહોંચ્યા છે અને જે બાદ વતનમાં મૃતદેહ પહોંચશે અને એને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી અને જે જવાન છે જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। બિલકુલ રાજેશ, અહીં પોલીસે જુબેર મેમણ નામના શખ્સની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસનું શું નિવેદન? જે એટેન્ડન્ટ હતો જુબેર જે નામનો જે શખ્સ હતો એ શખ્સને હાલમાં તો રેલવે પોલીસે ધરપકડ કરી છે ને ધરપકડ બાદ જે એની પૂછપરછ હાલમાં ચાલુ છે ને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ રાજેશ, તમામ વિગતો બદલ આપનો આભાર।